મારી આમ તો દરેક ફિલ્મો મારા માટે ખાસ હોય છે ને અલગ ફિલ્મો ચોઈસ કરવી એ મારી ફિતરતમાં છે. ગટર ફિલ્મની વાત કરું, એટલી ઇમોશનલ, એટલી સેન્ટિમેન્ટલ ફિલ્મ છે કે જેની અંદર થ્રિલ્સ પણ એટલી આવશે, સસ્પેન્સ પણ એવું ક્રિએટ થયું છે. ઓલ ઇન ઓલ આખું એક મલ્ટી ક્યુઝિન કહી શકાય. આઈ એમ શ્યોર ધીસ ફિલ્મ ઇઝ ગોઈંગ ટુ મેક યુ ક્રાય, સ્માઇલ, થિંક. સામાજિક રીતે એક બહુ મોટો મેસેજ પણ છે. વન ઓફ માય વેરી ડિયર ફિલ્મ. મને પણ એવું જ થયું, જેમ ઓડિયન્સ ક્યુરિયસ થાય છે નામ સાંભળીને ગટર, તો મારો ઇન્ટરેસ્ટ જાગ્યો. ઇનફેક્ટ આની પાછળની એક વાર્તા કહું. પ્રદીપભાઈ પંડ્યા અમારા પ્રોડ્યુસર, અમે લોકો એક બીજી ફિલ્મ કરવાના અને લગભગ બધું ફાઇનલ. રિન્સી પંડ્યા હિરોઈન, એમાં બધું જ અમારું ફાઇનલ. અને અચાનક રાત્રે લેટ જીતુ પંડ્યાનો ફોન આવ્યો. મને કહે કે ભાઈ ગટરના એક સબ્જેક્ટ છે. મેં વન લાઈન કીધી માત્ર. આખી રાત હું વિચારતો રહ્યો. સવારે વહેલા પાછો ફોન કર્યો. તો યાર પેલું રહેવા દઈએ, આ જ કરીએ. એ મળીને પ્રોડ્યુસરને ફોન કર્યો. યુ કેન ઇમેજિન કે એ કેવો ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ હશે કે અમે લોકો આટલા ચાર્જઅપ થઈ ગયા. દરેક પાત્રો મારા જેટલી પણ ફિલ્મોમાં હોય છે બધા રિલેટેબલ જ હોય છે. કોમન ઓડિયન્સ ટુ મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ, અપર ક્લાસ, યુથ, એલ્ડર્સ, બધા રિલેટેબલ હોય ને એવા જ પાત્રો લેવાની હું હંમેશા કોશિશ કરતો હોઉં છું. સ્પેશિયલી ફોર ધીસ ગટર ફિલ્મના ઇન્ટેલિજન્ટ ઓડિયન્સને થિંક કરતા મૂકી દેશે. લોઅર મિડલ ક્લાસ, જે બિલો ધ પોવર્ટી લાઇન આખો જે ક્લાસ છે, એ લોકોને ખુશી થશે કે અમારી વાત કહેવાવાળો કોઈક પાક્યો.